નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણા ચેનલ પર। આજે આપણે જઈ રહ્યા છીએ ગુજરાતના એક એવા ઐતિહાસિક અને રહસ્યમય સ્થળ પર જેને ઘણા લોકો હજુ સુધી જાણતા નથી। આ છે ખંભાલીડા ગુફાઓ। જો તમે ઇતિહાસ, પ્રવાસ અને પ્રાચીન કળામાં રસ ધરાવતા હોવ તો આ વિડિયો તમારા માટે ખૂબ જ ખાસ છે। ચાલો આ અદ્ભુત સફર શરૂ કરીએ। ખંભાલીડા ગુફાઓનો ઇતિહાસ લગભગ 4થી 5મી સદીનો માનવામાં આવે છે। આ ગુફાઓ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલી છે અને ખાસ કરીને હીનયાન બૌદ્ધ પરંપરાનો પ્રભાવ અહીં જોવા મળે છે। આ ગુફાઓ 1958માં શોધવામાં આવી હતી। અહીં કુલ 3 મુખ્ય ગુફાઓ છે, જેમાં શિલ્પકલા અદ્ભુત છે। અહીં જોવા મળતા બોધિસત્વના શિલ્પો ભારતના અન્ય બૌદ્ધ સ્થળોથી અલગ છે। આ ગુફાઓની રચના પથ્થરમાં કોતરણી કરીને બનાવવામાં આવી છે। મધ્ય ગુફામાં એક સુંદર સ્તૂપ છે જે બૌદ્ધ ધર્મમાં ખૂબ મહત્વ ધરાવે છે। બાજુની ગુફાઓમાં બોધિસત્વના શિલ્પો છે, ખાસ કરીને પદ્મપાણી અને વજ્રપાણી। આ શિલ્પો એટલા જીવંત લાગે છે કે જાણે આજે પણ તેઓ આપણને કંઈક કહેવા માગે છે। ખંભાલીડા ગુફાઓ માત્ર એક ઐતિહાસિક સ્થળ નથી, પણ એક આધ્યાત્મિક કેન્દ્ર પણ છે। અહીં ધ્યાન અને શાંતિનો અનુભવ થાય છે। પ્રાચીન સમયમાં અહીં સાધુઓ ધ્યાન કરતા હતા। આ સ્થળ આપણને બતાવે છે કે ગુજરાતમાં પણ બૌદ્ધ સંસ્કૃતિ કેટલી સમૃદ્ધ હતી। જો તમે અહીં આવવા માંગો છો તો નજીકનું મોટું શહેર રાજકોટ છે। અહીં પહોંચવા માટે રોડ દ્વારા સરળ રીતે આવી શકાય છે। નજીકમાં નાના ગામડા પણ છે। સરસ સમય: ઓક્ટોબરથી ફેબ્રુઆરી। ટિપ્સ: પાણી સાથે રાખો। સવારે જવું વધુ સારું। પ્રકૃતિનો આનંદ માણો। જ્યારે તમે અહીં ઊભા રહો છો ત્યારે તમને એક અલગ જ શાંતિનો અનુભવ થાય છે। પવનની અવાજ, પક્ષીઓની ચહેક અને આસપાસની હરિયાળી બધું જ તમને પ્રાચીન સમયમાં લઈ જાય છે। આ સ્થળ ફોટોગ્રાફી માટે પણ ખૂબ જ સુંદર છે। તો મિત્રો, આ હતી ખંભાલીડા ગુફાઓની સંપૂર્ણ સફર। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીએ એક નવા વિડિયો સાથે। ધન્યવાદ।